કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી। ગુજરાતમાં આજથી આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી છે। ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સિસ્ટમ સક્રિય થતા હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। ઓઇલના ભાવ ધડામ થતા પેટ્રોલ ડીઝલ સસ્તું। આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે। બ્રેન્ટ ક્રૂડ 5.6% ઘટીને $79 પ્રતિ બેરલના સ્તર નીચે સરકી ગયો છે, જેથી વૈશ્વિક અર્થવ્યવસ્થા અને તેલ આયાત કરનારા દેશોને મોટી રાહત મળવાની આશા છે। આ ઘટાડા બાદ ભારતમાં પણ ડીઝલ પેટ્રોલના ભાવ ઓછા થવાની આશા સેવાઈ રહી છે। સતત 4 ટ્રેડિંગ સેશનમાં જ ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે 16% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે। અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। આગાહી અનુસાર 22 જૂનથી ચોમાસું વિધિવત રીતે એક્ટિવ થઈ જશે। ત્યારબાદ 23 જૂનથી રાજ્યમાં વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે। હાલમાં અલ્નીનોની અસરના કારણે ચોમાસું ધાર્યા પ્રમાણે આગળ વધી રહ્યું નથી। જણાવીએ કે આજથી 2 દિવસ જૂન દરમિયાન સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। નવસારીમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો। નવસારીમાં ચોમાસાની રાહ જોતા ખેડૂતોની ઈચ્છા પૂરી થઈ છે। જૂન મહિનામાં મેઘરાજાએ નવસારીમાં જોરદાર પ્રવેશ કર્યો છે। સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો। તીઘરા, લુન્સીકુઈ અને કાળિયાવાડી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આ વરસાદથી ખેતીના કામકાજને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેન્સરની 2 મહત્વપૂર્ણ દવાઓ થશે મોંઘી। પેટ્રોલ ડીઝલ, ગેસ બાદ હવે કેન્સરની દવાઓ પણ મોંઘી થશે। કેન્સર માટે જાણીતી કિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિન જેવી દવાઓના ઉત્પાદનમાં ઘટાડો અને બજારમાં સર્જાયેલી અછતને ધ્યાનમાં રાખીને ભાવમાં વધારો કરાયો છે। દવાઓના ભાવમાં છેલ્લી મંજૂર કિંમતની સરખામણીએ 10% થી 50% સુધીનો વધારો થઈ શકે છે। જો કે અંતિમ વધારો કાચા માલના ખર્ચ અને બજારની પરિસ્થિતિના આધારે નક્કી કરવામાં આવશે। ખેડૂતોને મનાવવા ભાજપનો મોટો દાવ। રાજકોટ જિલ્લાના ગોંડલમાં ખેડૂતોની નારાજગી વચ્ચે ભાજપે BAPS અક્ષર મંદિરમાં ખેડૂત સંમેલન યોજ્યું। સંમેલનમાં સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ, ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો અને પ્રાકૃતિક ખેતીના લાભો અંગે માહિતી આપવામાં આવી। કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ભાજપના પ્રદેશ અગ્રણી જગદીશ વિશ્વકર્મા સહિત અનેક નેતાઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા। રામલલ્લાને ચઢાવાઈ વિશ્વની સૌથી મોંઘી કેરી। અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામલલ્લાને વિશ્વની સૌથી મોંઘી જાપાની મિયાઝાકી કેરીનો ભોગ ચડાવવામાં આવ્યો છે। જાપાની મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી છે, જેની 1 કિલોગ્રામનો ભાવ આશરે 2.5 થી 3 લાખ સુધી જોવા મળે છે, જ્યારે એક સિંગલ કેરી લગભગ 1 લાખ રૂપિયાની વેચાય છે। મહત્વનું છે કે આ જાપાનીની કેરીનું સફળ ઉત્પાદન અયોધ્યાની ધરતી પર જ કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં ચોમાસું મોડું પડતા ચિંતા। ગુજરાતમાં 15 જૂન વીતી ગઈ હોવા છતાં હજી સત્તાવાર ચોમાસાનું આગમન ન થતા ખેડૂતોની ચિંતા વધી છે। વર્ષ 2025માં 16 જૂને ચોમાસું બેસી ગયું હતું, જ્યારે 2024માં તે 12 જૂને વહેલું આવ્યું હતું। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર સંપૂર્ણ કવર થયા બાદ જ ગુજરાતમાં એન્ટ્રી થશે। આ વર્ષે અલ્નીનોની અસરના કારણે સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજુ કરપડાએ ખેડૂતોને એક મંચ પર આવવા આહવાન। સુરેન્દ્રનગરમાં મૂળી જિલ્લા પંચાયત સદસ્ય રાજુ કરપડાએ ખેડૂતોના હક અને સમસ્યાઓ માટે વધુ તેજ લડત આપવાની જાહેરાત કરી છે। તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને એક મંચ પર આવી સંગઠિત થવા અપીલ કરી છે। રાજુ કરપડાએ કહ્યું કે ખેડૂતોના અવાજને દબાવી શકાય નહીં। આગામી દિવસોમાં ખેડૂત હિત માટે વધુ મજબૂત આંદોલન કરવાના સંકેત પણ આપ્યા છે।
5 થી વધુ મેમાં ફાટ્યા તો લાયસન્સ ગયું। રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। નવી જોગવાઈઓ મુજબ જો કોઈ વાહન ચાલક કે માલિકના નામે એક જ વર્ષમાં 5 કે તેથી વધુ મેમાં ફાટશે તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરી દેવામાં આવશે। સાથે જ નવા નિયમ અનુસાર જો તમે નિર્ધારિત સમયમાં દંડ નહીં ભરો તો તમારું વાહન પોર્ટલ પર બ્લોક કરી દેવાશે। આ સ્થિતિમાં તમે વાહન વેચી શકશો નહીં। રાજ્યમાં હેલ્થ ઓન વ્હીલ્સ પહેલ। ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે 51 હેલ્થ યુનિટ દ્વિચક્રી અને 9 મોબાઈલ હેલ્થ યુનિટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં આ કાર્યક્રમ યોજાયો હતો। આ હેલ્થ ઓન વ્હીલ્સ પહેલ દ્વારા રાજ્યના દૂર સુદૂર અને વંચિત વિસ્તારોમાં લોકોને ઘરઆંગણે આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો સરકારનો ઉદ્દેશ છે। આ નવી મોબાઈલ યુનિટ્સ આરોગ્ય સેવાઓના વિસ્તારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। અમદાવાદ સુધી ચોમાસું પહોંચતા 5 દિવસનો સમય લાગી શકે। અમદાવાદમાં ચોમાસું પહોંચતા હજુ આશરે 5 દિવસ લાગી શકે છે। આજથી ઉત્તર પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે। હવામાન વિભાગે પશ્ચિમી હિમાલયમાં ભારે વરસાદ તેમજ મેદાની વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર રહેતા ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે। ગુજરાતમાં બ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ। ગુજરાત સરકારે પ્રાણી કલ્યાણના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા ઉંદર પકડવા માટે વપરાતા બ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। આ પ્રતિબંધ હેઠળ બ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ તમામ પર રોક લગાવવામાં આવી છે। સરકારે જણાવ્યું છે કે આ પદ્ધતિ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા સમાન છે। પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર। 8મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો અમલમાં આવ્યા બાદ કર્મચારીઓને આશરે 18 થી 24 મહિનાની બાકી રકમ મળવાની શક્યતા છે। એક સાથે મોટી રકમ મળવાથી કરનો બોજ વધી શકે છે, પરંતુ આવકવેરા અધિનિયમની કલમ 89(1) હેઠળ રાહત મળી શકે છે। તેના માટે આઈટીઆર ભરતા પહેલા ફોર્મ 10E ઓનલાઈન ભરવું ફરજિયાત છે। નિષ્ણાતો જૂની અને નવી બંને કર વ્યવસ્થામાં કરની ગણતરી કરીને વધુ ફાયદાકારક વિકલ્પ પસંદ કરવાની સલાહ આપે છે। ટ્રમ્પની સામે પીએમ મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો। નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી। પીએમ મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 16 મહિના પછી પ્રથમ વખત એકબીજાની બાજુમાં બેઠા હતા। સમિટમાં પીએમ મોદીએ હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકોના મોતનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું ઘણા ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે। તેમણે દરિયાઈ માર્ગોને સુરક્ષિત રાખવા અને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી। અમેરિકાનો ભારતને ઝટકો। ફ્રાન્સમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત પહેલા અમેરિકાએ એક મોટો નિર્ણય લીધો છે। યુએસ સરકારે હિન્દ અને પ્રશાંત મહાસાગરની દેખરેખ રાખતી યુએસ ઇન્ડો પેસિફિક કમાન્ડનું નામ બદલીને ફરી યુએસ પેસિફિક કમાન્ડ કરી દીધું છે। વર્ષ 2018માં અમેરિકાએ નામમાં ઇન્ડો શબ્દ ઉમેરી ભારતને મહત્વ આપ્યું હતું। હવે નામમાંથી ઇન્ડો હટાવવું એ ચીન સાથે સંબંધો સુધારી ભારતને નજર અંદાજ કરવા સમાન માનવામાં આવે છે। ભારતીય મહિલા હોકી ટીમ સેમીફાઇનલમાં। ભારતીય મહિલા હોકી ટીમે FIH નેશન્સ કપમાં જાપાનને 2-1 થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે। ઓકલેન્ડમાં રમાયેલી રોમાંચક મેચમાં ભારત તરફથી કેપ્ટન સલીમા ટેટેએ 33મી મિનિટે અને લારેમસિયામીએ 49મી મિનિટે ગોલ કર્યા હતા। ટુર્નામેન્ટમાં ભારતની આ બીજી જીત છે, જેનાથી ટીમના 6 પોઈન્ટ થયા છે। આ મહત્વની જીત સાથે ભારતીય ટીમે આવતા વર્ષની FIH પ્રો લીગ માટે ક્વોલિફાય થવાની આશા મજબૂત કરી છે। મેલોનીએ પીએમ મોદીને કહ્યું આપણે સૌથી ફેમસ કપલ છીએ। ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની અને પીએમ મોદી G7 સમિટમાં એકબીજાનું ઉષ્માભર્યું સ્વાગત કરતા જોવા મળ્યા। તેમની મુલાકાત ટૂંકી હતી પરંતુ શૈલી એ જ રહી। મેલોનીએ પીએમ મોદીને કહ્યું તમને ફરીથી જોઈને આનંદ થયો। તેણીએ મજાકમાં કહ્યું આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ કપલ છીએ। મેલોનીની રમૂજી ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। મહારાષ્ટ્રમાં મોટો ખેલ। મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના સ્થાપના દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના 9માંથી 6 સાંસદો બગાવત કરી શિંદે જૂથમાં જોડાવાની તૈયારીમાં છે। 2 સાંસદો દિલ્હી પહોંચી ગયા છે અને બાકીના 4 પણ રવાના થયા છે। સંજય રાઉત અને અનિલ દેસાઈ આ ભંગાણ રોકવા દિલ્હી દોડ્યા છે। જો આ સાચું પડશે તો 2022 પછી ઉદ્ધવ માટે આ બીજો મોટો આંચકો હશે।
પાકિસ્તાનના 2 ટુકડા થશે. પાકિસ્તાનના કબજા હેઠળ પીઓજેકેને લઈને પાકિસ્તાનની રાજકીય અને સૈન્ય વ્યવસ્થા પર એકવાર ફરી ગંભીર સવાલ ઊભા થયા છે. MQMના સ્થાપક અને નેતા અલ્તા હુસેને લંડનમાં એક કાર્યક્રમમાં પાકિસ્તાની સેના પર તીખા પ્રહારો કરતા કહ્યું કે પાકિસ્તાનીઓને અધિકારો આપવાની જગ્યાએ હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આ ગુંડારાજ ખતમ કરવામાં નહીં આવે તો તે સમય ખૂબ જ નજીક છે કે દુનિયા પાકિસ્તાન ટુકડા થતા જોશે.